અંકલેશ્વરના જીનફળિયામાં બસ ડેપોની સામેની ગલીમાં જુગાર ધામ ચાલી રહ્યો છે તેવી બાતમીના આધારે શહેર એ ડિવિઝન પોલીસ ગત 7 કલાકે દરોડા પાડ્યા હતા અને જુગારી લાલ ઇરશાદ સૈયદ, યોગેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ માટીએડ, જાવીદ અહમદ, નઝરુદ્દીન બોલોચ તેમજ ગફૂર શાહ, ગુલામ શાહ ફકીરને ઝડપી પાડ્યા હતા ત્યારે અન્ય એક જુગારી ફરાર થઈ જતા વોન્ટેડ જાહેર કર્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 5 મોબાઈલ ફોન મળી કુલ 11,000ની વધુના મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી। બીજા દરોડામાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે તાળફળિયામાં રહેતા વિજય દલપત વસાવા બહારથી માણસો બોલાવી તાળફળિયાની પાછળની દિવાલ પાસે ખુલ્લી જગ્યામાં ઇલેક્ટ્રોનિક લાઇટના અજવાળે જુગારનો અડ્ડો ચલાવે છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં જુગાર રમતા ઠાકોર દેવાભાઈ પટેલ, તાલિબ, ગુલામ મોહમ્મદ શેખ, રામસિંહ વસાવા, સુરેશ રાવળ અને તલીમ ચેલવાન સ્વામી રામાસ્વામીને ઝડપી પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા 12,000 અને 3 વાહન તેમજ 4 ફોન મળી કુલ 1 લાખની વધુના મુદ્દામાલ જપ્ત કર્યા હતા જ્યારે મુખ્ય સૂત્રધાર વિજય દલપત વસાવા, ચિરાગ વસાવા, ગોપાલ વસાવા, આકીબ મિર્ઝા અને વસીમ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી ધરપકડના ચક્ર ગતિમાન કર્યા હતા।